श्री बालकृष्ण लाल की जय। श्री गिरिराज धरण की जय। श्री भागवत भगवान की जय। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं वक्ष्य पत्रस्य ऊते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ नारायण वासुदेव। जीवे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। विक्रेतु कामा किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसाद्वोचत् गोविन्द दामोदर माधवेति। गृहे गृहे गोपवधू कदम्बा सर्वे मिलित्वा समवाप्य योगं। पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेपि नामानि विष्णो प्रवदन्ति मर्त्या। ते निश्चितं तन्मयतां व्रजन्ति गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं। देहावसाने इदमेव जाप्यं गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે રાતના સત્રમાં આપણે જોયું, સ્કંદ ચોથાની શરૂઆત કરી. તેના 4 પ્રકરણ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. દક્ષ પ્રજાપતિની 16 દીકરી, 13 દીકરી ધર્મને પરણાવી અને બાકીની 3 અગ્નિને પરણાવી. ત્યારે આપણે સ્વાહા સ્વાહા કરીએ છીએ ને, એ અગ્નિની પત્ની છે. એક પિતૃઓને અને એક મહાદેવજીને પરણાવી. કુંભનદાસ જતીપુરા રહેતા હતા. એના પદો ખૂબ વખણાય, એકદમ નિર્ભય હતા. રાજા અકબરથી પણ એ ડરતા નહીં. તેના પછી કહે છે કે દક્ષ પ્રજાપતિ મહાદેવજીને માન આપતો નથી. યજ્ઞમાંથી એમની આહુતિ કાઢી નાખે છે, એમનું નામ કાઢી નાખે છે. દક્ષ પ્રજાપતિ નાતના પ્રમુખ છે અને સતીના બાપ છે. સતી બાપને ત્યાં આમંત્રણ વગર યજ્ઞમાં જાય છે. ત્યાં જુએ છે કે શંકરનું નામ નથી, શંકરની આહુતિ પણ નથી. તે પિતાજીને કહે છે, પણ પિતાજી કંઈ અભિમાનનું સ્વરૂપ છે અને સતી સાથે ઝઘડો થાય છે અને સતી ત્યાં ભડકે બળી જાય છે. તેના પછી
મહાદેવજીને ખબર પડે છે કે દક્ષના માણસોએ મારા ગણોને માર્યા છે, એટલે એમણે જટા પછાડીને વીરભદ્ર પ્રગટ થયો અને વીરભદ્રએ ત્યાં યજ્ઞના મંડપમાં, દક્ષના યજ્ઞ મંડપમાં હાહાકાર મચાવી દીધો, બધાને મારી મારીને ખોખડા કરી નાખ્યા. પછી મહાદેવજી પધારે છે, લોકો મહાદેવની સ્તુતિ કરે છે. એના પછી અર્થ પ્રકરણમાં ધ્રુવની કથા છે. મહારાજા ઉત્તાનપાદને 2 રાણીઓ હતી, સુરુચિ અને સુનીતિ. સુરુચિનો પુત્ર ઉત્તમ અને સુનીતિનો પુત્ર ધ્રુવ. ઉત્તાનપાદ મહારાજના ખોળામાં ધ્રુવ મહારાજ બેસવા જાય છે. સુરુચિ તેને ના પાડે છે, કહે છે કે તું પહેલાં તપ કર, ભગવાનને પ્રસન્ન કર અને મારા ખોળે જન્મ લે ને તો જ તને રાજાના ખોળામાં બેસવા. ધ્રુવ મહારાજ કહે છે કે જો હું તપ કરું ને ભગવાન મને મળે ને તો પછી તો હું ભગવાનના જ ખોળામાં બેસું ને. દક્ષે શંકરનું અપમાન કર્યું, પરિણામ જાણીતું છે. આ રીતે કોઈ અપમાન ન થવું જોઈએ. સુનીતિ પાસે જાય છે ધ્રુવ, કહે છે કે માં તું રાણી છે, મારા પિતા કોણ છે? તો કે તારા પિતા ઉત્તાનપાદ છે. તો કે તો મને એના ખોળામાં બેસાડ. સુનીતિ કહે છે કે હું ભગવાનના ખોળામાં તને બેસાડી શકું. સુનીતિ તેને કહે છે કે તું જાય છે વનમાં પ્રભુને પ્રાપ્ત કરવા માટે, તો સુનીતિ એને નાસ્તાનો ડબ્બો બી નથી આપતી, કારણ કે એને ભગવાન પ્રત્યે વિશ્વાસ છે કે પશુ પક્ષી બધાને ખવડાવે છે તો મારા ધ્રુવને ભૂખ્યો નહીં રાખે. રસ્તામાં નારદ મળે છે, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો તો મંત્ર આપે છે. નારદ એને કહે છે કે યમુના કિનારે જા અને તપ કર. પહેલા મહિને માત્ર બોર ખાઈને તપ કરે છે, બીજા મહિને ખાલી પાંદડા ખાઈને તપ કરે છે, ત્રીજા મહિને ફક્ત પાણી, યમુનાજીનું પાણી પી અને તપ કરે છે. 5 વર્ષના ધ્રુવ બાળકે એટલી કઠોર સાધના કરી કે વૈકુંઠના નારાયણ ડોલી ઉઠ્યા અને પોતે સ્વયં ધ્રુવ મહારાજના દર્શન કરવા આવે છે. ભગવાન કહે છે કે મારા ભક્તો મારાથી અધિક છે, હું સામે ચાલીને ભક્તોના ઘરે જાઉં છું. ધ્રુવ પર ભગવાનની પુષ્ટિ કૃપા થાય છે. ભગવાનના હાથનો શંખ ધ્રુવના ગાલને લાગે છે અને સરસ્વતી પ્રગટે છે અને ધ્રુવજી ભગવાનની સ્તુતિ કરે છે. આટલે સુધી આપણે ગઈકાલે જોયું. હવે આગળ ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે છે, કહે છે કે મારી ઇન્દ્રિયોમાં આપ ચૈતન્ય રૂપે બિરાજ્યા છો, તેથી મારી ઇન્દ્રિયો કામ કરે છે. આપના ચૈતન્યને લીધે જ મારી આંખ જોઈ શકે છે, મારા કાન સાંભળી શકે છે. 5 લાખ રૂપિયાની મોટર ગાડી હોય ને પણ એમાં પેટ્રોલ ન હોય તો ગાડી નકામી છે. એમાં સુંદર દેખાતું આપણું શરીર, એની કિંમત ક્યાં સુધી? તો કે અંદર જ્યારે ચૈતન્ય રૂપી પરમાત્મા બિરાજે છે ને ત્યાં સુધી. શરીરમાંથી પરમાત્મા રૂપી ચૈતન્ય ચાલી ગયું ને પછી લોકો એનાથી દૂર ભાગે, એને કોઈ અડકવા પણ તૈયાર નથી. શહેરમાં ખોખા લેનાર ફેરિયાઓ નીકળે છે, કોઈને ખોખા આપવા છે, બહેનો ઘરમાં જાત જાતની વસ્તુઓના ખોખા ભેગા કરે, ફેરિયાઓને આપીને 2-5 રૂપિયા ભેગા કરી લે. એક ખોખાવાળાને એક બહેને બોલાવ્યો કે ભાઈ આ ઘરમાં ખોખું પડ્યું છે, લઈ જા ને. ફેરિયો ઘરમાં આવ્યો, જોયું તો માણસનું સબ પડેલું. એણે કહ્યું કે બેન માફ કરજો, હું આ લેતો નથી, આ ખોખામાં કોઈ નફો નથી, નુકસાન જ છે, 15-20 મણ લાકડાનો ખર્ચ કરવો પડે. આ ખોખાની કિંમત અંદર ચૈતન્ય રૂપી પરમાત્મા બિરાજે છે ને ત્યાં સુધી જ છે. આપણને લાગે છે કે આપણે બોલીએ છીએ, પણ ના, અંદર ચૈતન્ય રૂપી ઠાકોરજી બિરાજે છે ને એટલે બોલાય છે. આપણામાં બોલવાની શક્તિ નથી. જીભને લકવો થાય પછી માણસ ક્યાં બોલી શકે છે? પરમાત્મા જ બોલાવે છે. ધ્રુવજી સ્તુતિમાં આગળ કહે છે કે પ્રભુ, જે આનંદ આપના ધ્યાનમાં મળે છે, જે આનંદ આપની કથાના શ્રવણમાં મળે છે, એવો આનંદ સ્વર્ગમાં કે મોક્ષમાં પણ નથી. પ્રભુ, મારી ભક્તિની સરિતા સુકાઈ ન જાય ને માટે મને સંતોનો સમાગમ આપો. ધ્રુવની સ્તુતિથી પ્રસન્ન થઈને ભગવાને કહ્યું, વેદાહમ તે વ્યવસિતમ હૃદિરાજન્ય બાલક
તત્પ્રયચ્છામિ ભદ્રમ તે દુરાપમપી સુવ્રત. ભગવાને ધ્રુવના મસ્તક ઉપર પોતાનો શ્રી હસ્ત પધરાવ્યો અને કહ્યું કે બેટા, તારું કલ્યાણ થાવ. તારા મસ્તક ઉપર મેં હાથ મૂક્યો છે, તેથી આ તારા શરીરને કોઈ રોગ નહીં આવે અને મૃત્યુ તારા શરીરને અડકવાની હિંમત નહીં કરે. ભગવાને પૂછ્યું કે બેટા, તારી ઈચ્છા શું છે? પ્રભુ, મને આપની સાથે વૈકુંઠ લઈ જાઓ. ભગવાને કહ્યું કે ના ભાઈ ના, હજી તો તારે ઘરે જવાનું છે. કારણ કે લોકોને ખબર પડે કે ભક્તિનો શું મહિમા છે. તું ઘરે નહીં જાય ને તો લોકો માનશે કે ધ્રુવને કોઈ વાઘ, વરુ, સિંહ ખાઈ ગયું હશે, અને ઘરે જશે ને તો તારામાંથી લોકો ભક્તિની પ્રેરણા લેશે. ધ્રુવે કહ્યું કે પ્રભુ, મારે આ જ શરીરથી વૈકુંઠ આવવું છે, અને બીજું એ માગ્યું કે મને આપની અચલ સ્મૃતિ રહો. ધ્રુવ મહાભાગવત છે, કહે છે કે હું આપને એક ક્ષણ માટે પણ ન ભૂલું ને એવું મને વરદાન આપો. ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે ગાયના શિંગડા ઉપર સરસવનો દાણો રહે એટલો સમય પણ પ્રભુનું નામ લે ને તો કલ્યાણ થઈ જાય, અને એટલો સમય જો નામ ન લે તો આસુરી ભાવ આવે. એટલી સૂક્ષ્મ વાત છે. એટલે જ ગીતામાં કહ્યું છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામનુ સ્મરયુદ્ધ ચ. ભગવાન અર્જુનને કહે છે કે બધો જ સમય તું મારું સ્મરણ કર. ભગવાને ધ્રુવને વચન આપ્યું, તથાસ્તુ. તારે બીજા લોકોની જેમ શરીર છોડવું નહીં પડે. તું આ જ શરીરથી વૈકુંઠમાં આવીશ. અને અત્યાર સુધી મેં કોઈને નથી આપ્યું એવું ધ્રુવલોક હું તને આપું છું. જે ધ્રુવલોકની સપ્તઋષિ પ્રદક્ષિણા કરે છે તે હું તને આપું છું. અને 6 મહિના તે તપ કર્યું ને તેના બદલામાં 36,000 વર્ષ સુધી આ ધરતીનું હું તને રાજ આપું છું. એમ ભગવાને ધ્રુવને કહ્યું. ધ્રુવ ખુશ થઈ ગયા અને ભગવાન તો ગરુડ પર બેસીને વૈકુંઠ પધારી ગયા. ધ્રુવ મહારાજ વિચાર કરે છે કે લોકો હજારો વર્ષ સુધી તપ કરે છે છતાંય ભગવાન મળતા નથી. મને માત્ર 6 મહિનામાં ભગવાન મળ્યા. એનું કારણ આ યમુનાજીની કૃપા છે. ધ્રુવ મહારાજ યમુનાજીની સ્તુતિ કરે છે. ધીરે પધારો મહારાણી હો યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. વિશ્રામ ઘાટ પર આપ બિરાજો, તમે પ્રભુના પટરાણી હો યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. મન મંદિરિયું ખાલી પડ્યું છે, ઉગાડી રાખી છે બારી ઓ યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. નાકે નકવેશર સુંદર શોભે, કંકણની છબી ન્યારી ઓ યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. પાયે તે ઝાંઝર રૂમઝુમ બાજે, લટકનથી ચાલ તમારી ઓ યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. વલ્લભકુળના તમે છો રસિયા, તમ પર જાઉં વારી વારી ઓ યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. ધીરે પધારો મહારાણી ઓ યમુના મૈયા, ધીરે પધારો મહારાણી. ધ્રુવ મહારાજ યમુનાજીને વંદન કરી અને ગામની તરફ પ્રયાણ કરે છે. આ બાજુ ઉત્તાનપાદ રાજાને ખબર પડી કે મારો દીકરો આવે છે. ખૂબ રાજી થઈ ગયા. રાજા સુનીતિની પાસે આવ્યા અને કહ્યું કે સુનીતિ, મેં તમારી નફરત કરી પણ તને ધન્ય છે તે આવા દીકરાને જન્મ આપ્યો જેણે આપણી 71 પેઢી તાળી નાખી.
દીકરો વિદેશથી 5-10 લાખ રૂપિયા કમાઈને આવે ને તો બાપની છાતી ગજગજ ફૂલે છે. તો જેનો દીકરો ભગવાનને મેળવીને આવતો હોય ને એને કેટલી બધી ખુશી થતી હશે એની કલ્પના કરો. આજે ઉત્તાનપાદ રાજાનો હરખ માતો નથી. ધ્રુવનું બેન્ડ વાજા લઈને ભવ્ય સ્વાગત કરવા સામો આવે છે. ધ્રુવે દૂરથી જોયું. એને આશ્ચર્ય થયું. કેમ? ધ્રુવ કહે છે કે હું ગયો ત્યારે ગામમાંથી એક માણસ પણ મને વળાવવા આવ્યો નથી, અને આજે આખું ગામ મારું સામૈયું કરે છે. આવું કેમ? સમજી ગયો કે મને આજે માન મળે છે ને એનું કારણ ઠાકોરજીએ મને અપનાવ્યો ને એ છે. દુનિયામાં ક્યારે પણ માન સન્માન મળે ને તો અભિમાન ન કરવું. ભગવાનની કૃપા સમજવી. ઈશ્વર મને મદદ કરી રહ્યો છે એટલે હું માનનો અધિકારી થયો છું. ઈશ્વર જ્યારે પૂઠ ફેરવી લેશે ને ત્યારે એ જ સન્માન કરનારી દુનિયા મને પથરા મારશે. યશ હંમેશા ભગવાનને આપવો. ધ્રુવજી ઉત્તાનપાદને પગે લાગ્યા. રાજાએ ધ્રુવને ઉચકીને છાતી સરસો ચાપ્યો. ધ્રુવ સુરુચિને પગે લાગવા જાય છે ત્યારે સુરુચિએ કહ્યું કે બેટા મને પગે ન લાગીશ, મેં તને ઠોકર મારી છે. ધ્રુવે કહ્યું કે માં, તમે મને ઠોકર ન મારી હોત ને તો આજે મને ઠાકોર ન મળ્યા હોય. તમે જે કર્યું એ સારું કર્યું. દુનિયામાં જેને જેને પણ ઠાકોર મળ્યા છે ને એમને કોઈએ ને કોઈએ ઠોકર મારી છે, પછી જ એમને ભગવાન મળ્યા છે. ધ્રુવજી કહે છે કે માં, તમારો આભાર માનું ને એટલો ઓછો છે. ધ્રુવને સુરુચિ માટે જરા પણ દ્વેષ નથી. ભક્તનું આ પહેલું લક્ષણ છે. ભક્તના મનમાંથી દ્વેષ ભાવ ચાલ્યો જાય છે. ગીતા કહે છે અદ્વેષ્ટા સર્વભૂતાનામ. કોઈના પ્રત્યે દ્વેષ ન હોય ને એ ભક્તનું અનિવાર્ય લક્ષણ છે. ધ્રુવને કોઈના પ્રત્યે દ્વેષ નથી. ધ્રુવની હાથી ઉપર શોભાયાત્રા નીકળી ને પછી ધ્રુવનો રાજ્યાભિષેક થયો. એના પછી ઉત્તાનપાદ વનમાં તપ કરવા ગયા. ધ્રુવના મોટાભાઈ ઉત્તમને યક્ષોએ મારી નાખ્યા. સુરુચિનો દીકરો હતો ને ઉત્તમ, એને યક્ષોએ મારી નાખ્યા. એટલે ધ્રુવે યક્ષોનો સંહાર કર્યો. ધ્રુવના દાદા મનુ મહારાજે આવીને ધ્રુવને સમજાવ્યા અને સંહાર અટકાવ્યો. જીવનની ઉત્તરાવસ્થામાં ધ્રુવ એમના પુત્ર વત્સલને ગાદી પર બેસાડી ગંગા કિનારે ગયા. ઋષિકેશ પાસે લક્ષ્મણ ઝૂલા સ્થાન પર ધ્રુવ ભગવાનનું ધ્યાન કરે છે, પરંતુ ગંગાના મોજા ઉછળે છે ને એના અવાજથી ધ્રુવજીના ધ્યાનમાં ભંગ પડતો હતો. તેથી ધ્રુવ ત્યાંથી ઉઠીને જાય છે. ત્યારે ગંગા મૈયા સ્વયં પ્રગટ થયા અને ધ્રુવને કહ્યું કે તમે મારો તટ છોડશો નહીં, હું શાંત થઈ જાઉં છું. હવે તમારા ધ્યાનમાં ભંગ નહીં પડે. ધ્રુવ ત્યાં જ ધ્યાનમાં બેઠા છે. લક્ષ્મણ ઝૂલા પાસે આજે પણ ગંગાના પાણી શાંત વહી રહ્યા છે. ધ્રુવને લેવા માટે વૈકુંઠમાંથી વિમાન આવ્યું. ધ્રુવ વિમાનમાં બેસવા જાય છે ને ત્યારે દૂરથી એને મૃત્યુદેવ આવતા દેખાયા. ધ્રુવને આશ્ચર્ય થયું. ભગવાને તો કહ્યું હતું કે મને મૃત્યુ અડકવાની કોશિશ પણ નહીં કરે, હિંમત પણ નહીં કરે, તો પછી આ મૃત્યુદેવ મારા તરફ કેમ આવી રહ્યા છે? શું ભગવાનની વાણી નિષ્ફળ ગઈ? ના, મૃત્યુએ કહ્યું, ધ્રુવજી, હું તમને લેવા નથી આવ્યો, પરંતુ તમારા જેવા ભક્ત આ દુનિયામાંથી જ્યારે વિદાય થઈ રહ્યા છે એટલે હું તમારી ચરણ રજ લેવા આવ્યો છું. ધ્રુવ મહારાજ, એક કામ કરો, મારા મસ્તક ઉપર આપનો પગ પધરાવી આપ વિમાનમાં જ બેસો એટલે મને આપની ચરણ રજ મળી રહેશે. મૃત્યુના માથા ઉપર પગ મૂકી ને ધ્રુવ વિમાનમાં બિરાજ્યા છે. નીકળતી વખતે ધ્રુવે વિષ્ણુના પાર્ષદોને કહ્યું કે વિમાન ઊભું રાખો, મારી માતા વૈકુંઠમાં ગયા કે નહીં એની તપાસ કરી લઉં. પાર્ષદે કહ્યું કે આપની માતા આગળના વિમાનમાં વૈકુંઠમાં ગયા છે, આપ આજ્ઞા આપો. ધ્રુવ આ રીતે મૃત્યુના માથા પર પગ મૂકી અને વૈકુંઠ પધારી ગયા. મૃત્યુના માથા પર પગ મૂકો એટલે એવું પરાક્રમ કરીને દુનિયામાંથી જવું કે દુનિયા સદા અને માટે યાદ કરે, એની સ્મૃતિ અમર રહે
પરાક્રમી પુરુષો સ્મૃતિથી અમર થઈ જાય છે. ભક્તો મૃત્યુને જીતી લે છે. ધ્રુવનું ચરિત્ર નિશ્ચયનો સંદેશો આપે છે. આવા મહાન ભક્ત ધ્રુવ મહારાજના ચરણોમાં વંદન કરીએ. ધ્રુવજીના વંશમાં અંગ નામના રાજા થયા. અંગને ત્યાં દીકરો થયો, એનું નામ થયું વેન. દીકરો નાસ્તિક હતો. અંગ રાજા કંટાળીને ઘર છોડીને ચાલી ગયા, તેથી અહીં વેન રાજા થયો. કેટલીક વાર સારા દીકરા કરતા ખરાબ દીકરા સારા. કેમ? તો કે સારો દીકરો હોય ને તો મા બાપનું મૃત્યુ બગાડે. અંત સમયે બાપનું ધ્યાન દીકરામાં જાય, વારંવાર પૂછ્યા કરે કે ભાઈ આવ્યો, ભાઈ આવ્યો, એટલે મૃત્યુ બગડે. વેન ગાદી પર બેઠા. વેન નાસ્તિક હતા. આપણા દેશમાં નાસ્તિકો આજકાલના છે એવું નથી, પુરાણ કાળથી ચાલતા આવ્યા છે. કોલેજમાં ભણવામાં 6 આસ્તિક દર્શન અને 6 નાસ્તિક દર્શન આવે છે. નાસ્તિકોના ગુરુ કોણ? તો કે ચારવાક મુનિ. ચારવાકની વિચારધારા કેવી? તો એ શિષ્યોને ભણાવતા, યાવદ જીવેત સુખમ જીવેત તૃણમ કૃત્વા ધૃતમ પીબેત. કહે છે કે જીવો ત્યાં સુધી સુખેથી જીવો, મોજ મજા કરો. અરે જરૂર પડે ને તો દેવું કરીને પણ ઘી પીઓ, પણ શરીરે તકલીફ ના વેઠો. પણ દેવું ચૂકવાય નહીં તો આપણા વિચાર પ્રમાણે દેવું ચૂકવવા ફરીથી જન્મ લેવો પડે. પરંતુ ચારવાક શું કહે છે? એ માને છે કે ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃત. એકવાર આ શરીર બળીને ભસ્મ થઈ ગયા પછી પાછું જન્મવાનું છે જ ક્યાં? તેથી દેવું ચૂકવવાનો કોઈ પ્રશ્ન જ રહેતો નથી. મતલબ કે જેનું લીધું એનું પાછું આપવાનું હોય જ નહીં. આ નાસ્તિક વિચારસરણી છે. આપણે માનીએ છીએ કે જેનું લીધું ને એની પાઈ ચૂકવી દેવી જોઈએ. ન ચૂકવીએ તો પાછો જન્મ લેવો જોઈએ. ચારવાકે ભારતમાં નાસ્તિકના વિચારો ફેલાવ્યા અને એને કારણે ચારવાકનો ભારતમાંથી દેશ નિકાલ કરવો પડ્યો. ચારવાકે ઇજિપ્તમાં જઈને આશરો લીધો અને ઇજિપ્તમાં જે પિરામિડો છે ને એનો નકશો ચારવાકે તૈયાર કર્યો. અર્થાત ઇજિપ્તના પિરામિડો છે એ ભારતના ઋષિએ આપેલા છે. વેન રાજાથી પ્રજા કંટાળી ગઈ. બધાએ ભેગા થઈને વેન રાજાને મારી નાખ્યો. વેનના મરવાથી ગાદી સૂની પડી. હવે ગાદી પર કોને બેસાડવા? વેનના 2 બાહુઓનું મંથન કરવામાં આવ્યું. એમાંથી પૃથુ ભગવાન પ્રગટ થયા. પૃથુએ શું કર્યું? પૃથુ રાજાએ પૃથ્વીનું દોહન કર્યું. એટલે કે પૃથ્વીને ખોદી ને પૃથ્વીના ભૂગર્ભમાં પડેલા ખનિજ પદાર્થોને બહાર કાઢ્યા. પૃથુ રાજાના સમયથી પૃથ્વીનું જે દોહન શરૂ થયું છે એ દોહન આજે પણ ચાલુ છે. આજે પણ પૃથ્વીને ખોદીને સોનું, ચાંદી, હીરા, પેટ્રોલ, યુરેનિયમ બધું ધરતીમાંથી કઢાઈ રહ્યું છે. ધરતીમાંથી આ બધી સંપત્તિ ખોદીને કાઢવાની પહેલ સૌ પ્રથમ પૃથુ રાજાએ કરી હતી. દુનિયામાં સૌથી પહેલું જો ટાઉન પ્લાનિંગ કોઈએ કર્યું હોય ને તો એ પૃથુ રાજાએ કર્યું. પહેલાં તો લોકો ગુફાઓમાં રહેતા, ઝાડ નીચે રહેતા, મકાનમાં રહેવાનું શીખ્યા ન હતા. બધા છૂટા છવાયા રહેતા. સૌથી પહેલાં ગામ વસાવ્યું હોય ને તો એ પૃથુ મહારાજે એમણે લોકોને એક સાથે રહેતા કર્યા. દુનિયામાં ખેતીની શરૂઆત અને એનો વિકાસ પણ પૃથુ મહારાજે જ કર્યો. પૃથુ મહારાજની તિજોરીમાં ખૂબ સંપત્તિ ભેગી થઈ. ત્યારે એમણે વિચાર્યું કે આ સંપત્તિ તો પ્રજાની છે અને એનો ઉપયોગ પ્રજા માટે જ કરવો જોઈએ. કોઈ રાજા પ્રજાના પૈસે તાગડધીન ના કરે ને તો એનું રિઝર્વેશન નરકમાં નક્કી છે. આજકાલના રાજકારણીઓ બધા પ્રજાના પૈસે તાગડધીન કરે છે. સેવાનું તો માત્ર લેબલ છે, નામ છે. પ્રજાના પૈસા ઉડાડે છે. પ્રજાના પૈસા વિદેશોની બેંકોમાં ભેગા કરવા માટે નથી. પણ આજે આવું જ ચાલી રહ્યું છે. પૃથુ રાજાએ કહ્યું કે આ પૈસાથી હું યજ્ઞ કરીશ. યજ્ઞથી વરસાદ આવશે, વરસાદથી ખૂબ અનાજ પાકશે ને તેથી મારી પ્રજા સુખી થશે. આ ગીતાનો સિદ્ધાંત છે.
ગીતામાં કહ્યું છે કે અન્નથી લોકોનું પોષણ થાય છે, વરસાદથી અન્ન ઉત્પન્ન થાય છે, વરસાદ યજ્ઞથી આવે છે, એટલે યજ્ઞ કરવા જોઈએ. ઋતુ રાજાએ 99 અશ્વમેઘ યજ્ઞ કર્યા. નિયમ એવો છે કે કોઈ 100 અશ્વમેઘ યજ્ઞ કરે ને તો એ સ્વર્ગનો ઇન્દ્ર બને. જૂના ઇન્દ્રએ ખુરશી છોડવી પડે. એની જગ્યાએ આ નવો ઇન્દ્ર ગાદીએ બેસે. ઇન્દ્રને થયું આ પૃથુ રાજાના જો 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા થશે ને તો મારે મારી ગાદી છોડવી પડશે. એટલે એણે પૃથુના 100મા યજ્ઞમાં વિઘ્ન નાખવાનો નિશ્ચય કર્યો. પૃથુ રાજાના છેલ્લા 100મા યજ્ઞનો ઘોડો આજે ઇન્દ્રએ ચોરી લીધો. પૃથુ રાજાને ખબર પડી. પૃથુ ઇન્દ્રને મારવા તૈયાર થયા, કારણ ઇન્દ્રએ ઘણીવાર આવું કર્યું છે. ઇન્દ્ર ભગવાનની શરણમાં ગયો. ભગવાન પૃથુ રાજાના યજ્ઞમાં પ્રગટ થયા અને પૃથુને પૂછ્યું કે પૃથુ, તમારે ઇન્દ્રાસન જોઈએ છે માટે તમે યજ્ઞ કરો છો? પૃથુએ કહ્યું કે આપના દર્શન થઈ ગયા, હવે મારે કોઈ ઇન્દ્રાસનની ઈચ્છા નથી. ભગવાને કહ્યું કે તમારે જો ઇન્દ્રાસન ન જોઈતું હોય ને તો આ 100મો યજ્ઞ પડતો મૂકો. પ્રભુ આ જેવી આપની ઈચ્છા, એવું પૃથુ રાજાએ કહ્યું. ભગવાન પૃથુ રાજા પર પ્રસન્ન થયા. પૃથુને વરદાન માગવા કહ્યું. પૃથુ રાજાએ જે વરદાન માગ્યું ને એ શીખવા જેવું છે. આપણને તો વરદાન માગતા પણ આવડતું નથી. એક વાણંદ ઉપર ભગવાન પ્રસન્ન થયા. ભગવાને કહ્યું કે વરદાન માગ. વાણંદે કહ્યું કે પ્રભુ, મને સોનાના અસ્ત્રે હું હજામત કરું ને એવું વરદાન આપો. ભગવાને કહ્યું કે તથાસ્તુ. તું તારે હજામત કર્યા કર. હજામત જ કરવાનો છે. પછી તું સોનાના અસ્ત્ર કરે કે લોઢાના અસ્ત્રથી કરે, શું ફેર પડે છે? હજામત તો હજામત છે. વાણંદને માગતા ન આવડ્યું. પૃથુ રાજાએ ભગવાન પાસે માગ્યું, પ્રભુ, મને આપની કથા સાંભળવા માટે 10,000 કાન આપો. 10,000 કાન હોય તો માણસ દેખાય કેવો? કદરૂપો લાગે. કહેવાનો અર્થ એ છે કે મને 10,000 કાન જેટલી સાંભળવાની શક્તિ આપો, જેથી આપના ગુણાનુવાદ હું સાંભળી શકું. સંસારની વાતો આપણે દરરોજ કર્યા જ કરીએ છીએ, ક્યાં ધરાઈએ છીએ? તો ભગવાનની વાતોથી ધરાવવાની શી જરૂર? ત્યારે પણ મોકો મળે ત્યારે ભાગવતજી વાંચો, ભાગવતજી સાંભળો. પૃથુ રાજાએ કથા સાંભળવા 10,000 કાન માગ્યા, પરંતુ આપણે તો 2 કાનથી પણ કથા બરાબર સાંભળતા નથી. એક મહારાજ કથા કરતા હતા. એમની સામે એક ભાઈ બેઠા બેઠા રડ્યા કરે. મહારાજે કહ્યું કે ભાઈ, તમને કથામાં બહુ રસ પડે છે ખરું? મારી કથા જામી રહી છે. ભાઈએ કહ્યું કે ના મહારાજ, હું આપને જોઉં છું ને ત્યારે મારો થોડા દિવસ પહેલાં એક બકરો મરી ગયો હતો, એની મને ખૂબ યાદ આવે છે. એ બકરાને યાદ કરીને હું રડું છું. એ બકરાની દાઢી બરાબર તમારા જેવી જ હતી. આ ભાઈને કથામાં બકરો યાદ આવે છે. આવું નહીં કરવાનું, કથામાં ધ્યાન આપવાનું. પૃથુ રાજાએ બીજું શું માગ્યું? પ્રભુ, મને આપની ચરણ સેવા આપો. ભગવાને કહ્યું કે મારા 2 ચરણ છે. એકની સેવા તુલસી કરે છે અને બીજાની લક્ષ્મી કરે છે, એટલે ચરણની સેવા નહીં આપી શકાય. ત્યારે પૃથુ રાજાએ કહ્યું કે તુલસી અને લક્ષ્મી જ્યારે અન્ય સેવામાં હોય ને ત્યારે હું આપની ચરણ સેવા કરીશ. ભગવાને કહ્યું કે તથાસ્તુ. 9ધા ભક્તિમાં પાદ સેવનમ ભક્તિ છે. એના આચાર્ય પૃથુ મહારાજ છે. પૃથુ રાજાએ પ્રજાને ધર્મનો ઉપદેશ આપ્યો છે. રાજામાં 8 દેવોનો નિવાસ છે, એટલે લોકોએ રાજાની પૂજા કરવી જોઈએ. આ સ્મૃતિ ગ્રંથોનું પ્રમાણ છે. કયા દેવતા રાજામાં વસે છે? તો કે ઇન્દ્ર. શાસન કરવાની શક્તિ આપે છે. રાજાએ અધર્મને રોકવાનો, શાસન ભ્રષ્ટ ન હોવું જોઈએ. બીજું મરુત. પવનદેવની જેમ રાજાએ ફરતા રહેવું જોઈએ અને જાણવું જોઈએ કે રાજ્યમાં કોઈ દુઃખી તો નથી ને. ત્રીજું સૂર્ય. રાજામાં તેજસ્વીતા હોય છે. સૂર્ય જેમ ઉનાળામાંથી
ઉનાળામાં સમુદ્રમાંથી પાણી લે છે અને ચોમાસામાં એ જ પાણી પાછું આપે છે, એમ પ્રજા પાસેથી જરૂરી કર લઈ દુષ્કાળ જેવા સમયમાં પ્રજાનું પોષણ કરવું જોઈએ. અગ્નિ સર્વભક્ષી છે તો મરદાને પણ ખાય, એમ રાજાને સ્તુતિ નિંદા પણ પચાવતા આવડવી જોઈએ. વરુણ જળ બધાને શીતલતા આપે છે, દુઃખી જીવોને ઠંડક આપવી જોઈએ. રાજાનું ભાષણ લોકોને ઠારનારું હોવું જોઈએ. ચંદ્રના કિરણ ગરીબ અમીર નાના મોટા બધા પર સરખા પડે છે, એમ રાજાએ ગરીબ કે તવંગર કે નાના મોટાનો ભેદ ન રાખ્યો. ચંદ્ર અમૃત વૃષ્ટિ કરે છે, ફળમાં મીઠાશ, ફૂલોમાં સુગંધ, અનાજમાં સ્વાદ, ઔષધિમાં રોગ દૂર કરવાની શક્તિ ચંદ્રમાંથી આવે છે. કુબેર ભંડારી છે, રાજાનો ભંડાર ભરેલો હોવો જોઈએ, ખાલી ન થઈ જાય. યમરાજા દંડ આપવો, દુષ્ટોને સજા કરવી. આતંકવાદી, લાંચિયા અને ભ્રષ્ટ લોકોને રાજાએ સજા કરવી જોઈએ. પૃથુ રાજા એક આદર્શ રાજા હતા, પ્રજામાં વંદનીય હતા. પૃથુ રાજા પ્રજાને રોજ ધર્મનો ઉપદેશ આપતા, ધર્મનું શિક્ષણ આપતા. આપણા રાજકારણીઓએ આઝાદી મળ્યા પછી આ દેશને બિન સાંપ્રદાયિક દેશ બનાવ્યો, એ બહુ મોટી ભૂલ કરી છે. પાકિસ્તાને આઝાદીના 40 વર્ષ પછી પાકિસ્તાનને ઇસ્લામી દેશ બનાવ્યો. બાંગ્લાદેશે પણ આઝાદીના 40 વર્ષ પછી ઇસ્લામ ધર્મને સ્વીકાર્યો અને આપણે બિન સાંપ્રદાયિકતાનું પૂંછડું પકડીને બેસી ગયા. પરિણામે દશા શું થઈ? આજે ભારતની કોઈ પણ સરકાર સંચાલિત સ્કૂલમાં ગીતાનું શિક્ષણ આપી શકાય નહીં. પહેલાં તો બાળપોથીમાં આવતું કે ગણપતિનો ગ, પરંતુ એની સામે વાંધો ઉઠ્યો કે તમારા ભગવાનનું નામ કેમ ભણાવો છો? તેથી હવે શાળાઓમાં ગધેડાનો ગ ભણાવવાનું શરૂ થયું. નિશાળ કોલેજોમાં ધર્મનું શિક્ષણ આપવાની મનાઈ છે, તેથી આપણા સંતાનોને જો ઘરમાં ધાર્મિક શિક્ષણ નહીં આપો ને તો છોકરા અસંસ્કારી થઈ જશે. નિશાળ કોલેજોએ તો બંધ કર્યું છે અને આપણે ઘરમાં પણ ધાર્મિક શિક્ષણ નહીં આપીએ ને તો પ્રજા નાસ્તિક થશે, અધાર્મિક થશે. માટે ભાવિ પેઢીને ધર્મનું શિક્ષણ મળે ને એવી વ્યવસ્થા આપણે જ કરવી જોઈએ. પૃથુ રાજા પ્રજાને ધર્મનો ઉપદેશ આપે છે. પૃથુ રાજાને ત્યાં સનત કુમારો પધાર્યા. સનત કુમારોએ પૃથુ રાજાને જ્ઞાન આપ્યું. પૃથુને થયું કે ગુરુને શું આપવું? પૃથુ રાજાએ પોતાનું સર્વસ્વ આપી દીધું. આખું રાજ ગુરુના ચરણે ધરી દીધું. પરંતુ ગુરુ નિષ્પૃહી હતા. જે મળ્યું ને એ ગાડીમાં ભરીને લઈ નથી ગયા. પ્રસાદી તરીકે પૃથુ રાજાને પાછું આપ્યું. પ્રાચીન કાળમાં ગુરુજનોને શિષ્યો અર્પણ કરતા, એનો સ્વીકાર કરી પ્રસાદ તરીકે પાછો આપી દેતા. ગુરુ શિષ્ય પાસેથી લે ને તો પણ ઠાકોરજી માટે વિનિયોગ કરે, આવા નિષ્પૃહી ગુરુઓ પ્રાચીન કાળમાં હતા. આચાર્ય મહાપ્રભુજી કૃષ્ણદેવ મહારાજના દરબારમાં પધાર્યા. એમણે માયાવાદનું ખંડન કર્યું અને બ્રહ્મવાદનું સ્થાપન કર્યું. કૃષ્ણદેવ રાજાએ આચાર્ય શ્રી પર અભિષેક કર્યો અને એમને સોના મહોરોથી તોલ્યા અને આચાર્ય શ્રીને 125 મણ સોનું ભેટમાં આપ્યું. શ્રી મહાપ્રભુજીએ એ સોનું પાછું રાજાને આપ્યું. એમાંથી જરૂરિયાતવાળા બ્રાહ્મણોને આપ્યું. મંદિરોનો જીર્ણોદ્ધાર કર્યો અને એમાંથી ફક્ત 7 સોના મહોરો આચાર્યશ્રીએ સ્વીકારી. એ 7 સોનાના મહોરોમાંથી શ્રીનાથજીના નુપુર અને ઝાંઝર બનાવ્યા. પ્રાચીન કાળમાં શિષ્ય જ્ઞાનના બદલામાં સર્વસ્વ અર્પણ કરી દેતા, પરંતુ ગુરુ ત્યાગી હતા, વૈરાગી હતા. પ્રસાદ તરીકે શિષ્યોને પાછું સોંપતા અને જે લેતા ને એ ઠાકોરજીની માટે જ વાપરતા. આવો ત્યાગ ગુરુ શિષ્યનો ઉદ્ધાર કરી શકે. લોભી સ્વનું કે સામાવાળા બેમાંથી કોઈનું કલ્યાણ ન કરી શકે. વૈષ્ણવના સાચા ગુરુ શ્રી મહાપ્રભુજી છે, ત્યાગ વૈરાગ્યની મૂર્તિ. એમણે જીવનમાં ક્યારેય સીવેલા વસ્તુઓ પહેર્યા નથી, આભૂષણ પહેર્યા નથી, વાહનનો ઉપયોગ નથી કર્યો
ઘોડા પર કે રથ પર પણ બેઠા નથી, એવા જ ગુરુ છે ને એ તમને તારી શકે. સનત કુમારો પૃથુ રાજાને રાજ પાછું આપી આકાશ માર્ગે વિદાય થયા. મહારાજા પૃથુને વૈરાગ્ય થયો, જંગલમાં આવ્યા અને પંચાગ્નિ તપની સાધના કરતા પૃથુ શરીર છોડી ભગવત ધામને પ્રાપ્ત થયા. પૃથુ રાજાના દીકરા અંતર્ધાન, એના દીકરા હરવીદાન અને એના દીકરા પ્રાચીન બહી થયા. પ્રાચીન બહીને યજ્ઞમાં બહુ આસક્તિ હતી. એના દીકરા પ્રચેતસોએ કચ્છમાં આવેલા નારાયણ સરોવર પર આવીને તપ કર્યું. પ્રચેતસોને તપથી મહાદેવજી મળ્યા. ભગવાન શિવજીએ પ્રચેતસોને રુદ્ર ગીત આપ્યું અને ભગવાનને પ્રસન્ન થઈ પ્રચેતસોને અષ્ટભુજા સ્વરૂપમાં દર્શન આપ્યા. વિરમ ગામની હવેલીમાં જાઓ ને તો આજે પણ આ અષ્ટભુજા સ્વરૂપ બિરાજે છે. ઉનાળામાં આ સિઝનમાં આભૂષણ વસ્ત્ર ઓછા હોય ને ત્યારે દર્શન કરીએ ને તો 8 ભુજાઓ સ્પષ્ટ દેખાય છે. કે અષ્ટભુજા સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું સેવ્ય સ્વરૂપ છે, એટલે કે નિધિ સ્વરૂપ છે. પ્રાચીન બહી રાજા પાસે દેવર્ષિ નારદ આવ્યા. નારદે પ્રાચીન બહી રાજાને પુરંજન આખ્યાન સંભળાવ્યું. આ કાલ્પનિક કથા છે. પુરંજન, ઉર એટલે શરીર અને જન એટલે જીવ, એટલે કે જીવાત્મા. આ આપણા 9 દરવાજાવાળી નગરી એટલે આપણું શરીર. પુરંજની એટલે આપણી બુદ્ધિ. 5 મોઢાવાળો નાગ એટલે પંચ પ્રાણ પુરંજનનો મિત્ર અવિજ્ઞાત. શ્રી કૃષ્ણનું નામ જુઓ વિષ્ણુ સહસ્ત્ર નામાવલી એટલે કે પરમાત્મા. પુરંજન અંત સમયમાં સ્ત્રીનું ચિંતન કરતા મર્યો, એટલે બીજા જન્મમાં એ સ્ત્રી થયો. એનો પતિ મરણ પામ્યો ને ત્યારે સ્ત્રી સતી થવા તૈયાર થઈ. ત્યારે એના મિત્ર અવિજ્ઞાતે એટલે કે ભગવાને આવીને એને ઉપદેશ આપ્યો કે તું સ્ત્રી નથી, તું પુરુષ નથી, તું પરમાત્માનો સનાતન અંશ છે. આત્મા અવિકાર્ય છે, એ સ્ત્રી નથી, પુરુષ નથી. જેમ કોઈ માણસ નાટકમાં સ્ત્રીનું પાત્ર ભજવે ને ત્યારે એને ખબર છે કે હું સ્ત્રી છું, પરંતુ 3 કલાક માટે છે. એમ આ જે ખોડિયું સ્ત્રી કે પુરુષનું જે પણ મળ્યું છે ને એ 50, 60, 70, 80, 100 વર્ષ માટે જ. ખરેખર તો હું આત્મા છું. શરીર સાથે મારે કોઈ સંબંધ નથી, એની વિસ્મૃતિ ન થવી જોઈએ. શ્રીમદ ભાગવત રસસુધાના 4થા સ્કંદનું વાક્મય પુષ્પ શ્રીજી બાવાના ચરણોમાં અર્પણ કરું છું. 4th સ્કંદ સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાય નમઃ. સ્કંદ 5મો, સ્થાન લીલા. મનુ મહારાજને 2 પુત્રો હતા, જેમાં ઉત્તાનપાદ રાજાની કથા અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવી. હવે મનુ મહારાજાના બીજા પુત્ર પ્રિયવ્રત રાજાની કથા આ 5મા સ્કંધમાં આવે છે. મહારાજા પ્રિયવ્રત સાધુ થવા તૈયાર થયા. બ્રહ્માજી એમને સમજાવ્યા કે વૈરાગ્ય કાચો હોય ને ત્યારે સંન્યાસ લેવાનો વિચાર કરવો નહીં. પ્રિયવ્રતના દીકરા અગ્નિદ્ર અને અગ્નિદ્રના દીકરા નાભી થયા. નાભી રાજા અને મરુદેવીથી ઋષભદેવ નામના પુત્ર થયા. જૈનોના 24 તીર્થંકરોમાં ઋષભદેવ જે છે ને પહેલા તીર્થંકર છે. જૈન ભાઈઓ એમને આદિનાથ પણ કહે છે. આ ઋષભદેવ આપણા 24 અવતારોમાં ભગવાનનો એક અવતાર છે. ઋષભદેવના લગ્ન ઇન્દ્રની પુત્રી જયંતી સાથે થયા હતા. લગ્ન પહેલા ઇન્દ્રએ ઋષભદેવની પરીક્ષા લીધી, કારણ કે દાન સુપાત્રને કરાય. કન્યાદાન કરતા પહેલા યોગ્યતા જોવી જોઈએ. પુરાણ કાળમાં કન્યા આપતા પહેલા જમાઈની પરીક્ષા કરતા. જનક મહારાજે પણ સીતાના લગ્ન પહેલા રામની પરીક્ષા લીધી. શિવ ધનુષ તોડ્યું ને ત્યારે સીતા રામને આપી. અર્જુનને પણ દ્રૌપદી મેળવતા પહેલા દ્રુપદ રાજાએ રચેલા મત્સ્ય વેદની પરીક્ષામાંથી પસાર થવું પડ્યું. ઇન્દ્રએ શું પરીક્ષા લીધી ઋષભદેવની? ઇન્દ્રએ વરસાદ બંધ કરી દીધો. ઋષભદેવે કૃત્રિમ વરસાદ વરસાવ્યો. આજના વૈજ્ઞાનિકો કૃત્રિમ વરસાદનો પ્રયોગ કરે છે ને
એ કાંઈ નવી વાત નથી. આ તો શોધ પહેલેથી જ છે. ઇન્દ્રની પરીક્ષામાં ઋષભદેવ સફળ થયા. ઇન્દ્રએ એની પુત્રી જયંતીના ઋષભદેવ સાથે લગ્ન કર્યા. ઋષભદેવ સૂર્ય જેવો ઉપગ્રહ છોડતા એમાં બેસતા અને દુનિયાનું પરિભ્રમણ અને સંચાલન કરતા. આજે જે ઉપગ્રહો છોડાય છે ને એ કાંઈ નવી વાત નથી, શોધ પણ નવી નથી, પુરાણ કાળથી ચાલી આવે છે. ઋષભદેવને 100 દીકરા હતા. ઋષભદેવને વૈરાગ થયો અને ઘર છોડવા તૈયાર થયો. એમના બધા દીકરાઓ ઋષભદેવની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે પિતાજી, ઘર છોડતા પહેલા અમને જ્ઞાન આપો. સાચા મા બાપ સંતાનોને સંપત્તિ નથી આપતા, પણ સંસ્કાર આપે છે, જ્ઞાન આપે છે. બહુ સંપત્તિ પણ છે ને એ સંતાનોને આળસુ બનાવી દે છે. પૂરતી આવક હોય ને એટલે છોકરાઓ કોઈ ઉદ્યમ કરતા નથી. કહે છે કે બાપે ઘણું મૂક્યું છે, મહેનત શું કામ કરવી, કશું કરે નહીં ને ફક્ત પડ્યા રહે. સંપત્તિથી સંતાનો વ્યસની બને છે. સંપત્તિથી સંતાનો દુસંગના રવાડે ચડી જાય છે. સંપત્તિ ઓછી આપો ને તો હરકત નથી, એમને સંસ્કાર આપો. એકલી સંપત્તિ આપશો અને સંસ્કાર નહીં આપો ને તો સંસ્કાર વગરની સંપત્તિ એના માટે વિપત્તિ બની જશે. શ્રી મહાપ્રભુજી આસુર વ્યામોહ લીલા કરી કાશીના હનુમાન ઘાટ પર બિરાજ્યા. એમણે મૌન ધારણ કર્યું અને પૂર્ણાનંદ સ્વામી નામ ધારણ કર્યું. એમના 2 દીકરાઓ શ્રી ગોપીનાથજી અને શ્રી ગુસાઈજી બંને અંત સમય પાસે આવ્યા અને કહ્યું કે પિતાજી, જતા પહેલા કંઈક વારસામાં આપી જાઓ. શ્રી મહાપ્રભુજીની કોઈ એફડી કે કોઈ બેંક બેલેન્સ તો હતું નહીં. એમણે કાંઈ જ ભેગું નહોતું કર્યું. દીકરાઓને વારસામાં જ્ઞાન આપ્યું ને કહ્યું કે હું જાઉં છું. તમે ઠાકોરજીને કોઈ દિવસ છોડશો નહીં. એ જ સાચું ધન છે. શ્રીનાથજી જ આપણી ખરી સંપત્તિ છે. શ્રીનાથજીને જીવનમાં કદીએ ભૂલશો નહીં. શ્રી કૃષ્ણ રૂપી અલૌકિક સંપત્તિ હું આજે તમને આપું છું, એને સાચવી રાખજો. જે દિવસે તમે શ્રીજી બાવાને ભૂલી જશો ને એ દિવસે તમે બધા કાળના પ્રવાહમાં તણાઈ જશો. ઋષભદેવજી એમના પુત્રોને ઉપદેશ આપતા કહે છે, નાયમ દેહો દેહભાજા નૃલોકે કષ્ટાન કામાન હર્તે વિભુજામ યે તપો દિવ્યમ પુત્રકાયેન સત્વમ શુદ્ધયેત સ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વંતમ. આ મનુષ્ય શરીર તપ કરવા મળ્યું છે. તમે જૈન ધર્મમાં જુઓ ને તો તપનો બહુ મહિમા છે. કેટલા ઉપવાસ અને કઠોર તપશ્ચર્યા એ લોકો કરે છે. ઋષભદેવે દીકરાઓને તપનો સંદેશ આપ્યો, ઉપદેશ આપ્યો. કહે છે કે ઠંડી ગરમી સહન કરો, અપમાન સહન કરો, અરે ભૂખ તરસ પણ સહન કરો, કામ ક્રોધના આવેગોને સહન કરો. આ તપ છે. ભોગ તો તમને પ્રત્યેક યોનિમાં મળશે, પરંતુ આ મનુષ્ય શરીર છે ને તપ માટે મળ્યું છે. લંડન અમેરિકામાં કૂતરા પણ બ્રેડ અને માખણ ખાય છે. કિંમતી ગાડીઓમાં ફરે છે. અરે વિમાનોમાં મુસાફરી સુદ્ધા કરે છે. એટલે એવા પ્રદેશોમાં કૂતરા બિલાડાનો જન્મ મળે ને તો પણ ભોગ તો મળવાના જ. પણ કૂતરાના શરીરમાં ભક્તિ નહીં મળે. ભક્તિ તો મનુષ્ય શરીરથી જ સુલભ છે. તુલસીદાસજી એટલે જ કહે છે, બડે ભાગ માનુષ તનુ પાવા સુર દુર્લભ સબ ગ્રંથ ન ગાવા સાધન ધામ મોક્ષ કર દ્વારા પાઈ ન જેહી પરલોક સંવારા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. મનુષ્ય શરીરનો આટલો મહિમા કેમ? કારણ કે મનુષ્યમાં 4 વિશેષતાઓ છે. મનુષ્ય કર્મ કરવામાં સ્વતંત્ર છે. જે કરવું હોય તે કરી શકે છે. રામ પણ બની શકે ને રાવણ પણ બની શકે છે. દેવ દાનવ બંને બનવાની એની સ્વતંત્રતા છે. કૂતરું કથામાં આવે ખરું? ન આવે. એને સત્કર્મની ઈચ્છા જ ન થાય. માણસમાં વિવેક છે, જે પશુ પક્ષીમાં નથી. સત્ય સત્યને માણસ ઓળખી શકે છે. નિત્ય અનિત્યને માણસ પારખી શકે છે. પ્રકૃતિ
એટલે સ્વભાવને સુધારી શકે. પશુ પક્ષીઓ તેમના સ્વભાવને સુધારી શકતા નથી. માણસ ભક્તિ કરીને ભગવાનને મેળવી શકે છે, પશુ પક્ષી માટે આ શક્ય નથી. એટલે જ તુલસીદાસજીએ કહ્યું છે, નરતનુ પાય વિષય મન દેહી, પલટી સુધાતે સઠ વિષ લેહી. મનુષ્ય શરીર મેળવીને વિષયો સાથે પ્રેમ રાખે છે ને, એ તો અમૃતને ઢોળીને વિષનું સેવન કરે છે. જેણે ભક્તિ ન કરી એણે અમૃતને ઢોળી દીધું, હાથમાં આવેલો હીરો ખોઈ નાખ્યો. ઋષભદેવ તો ઉપદેશ આપીને વિદાય થઈ ગયા. તપના શું ફાયદા છે? તો કે તપથી અંતઃકરણ શુદ્ધ થાય છે, વિશુદ્ધ થાય છે. વિશુદ્ધ અંતઃકરણમાં જ્ઞાન પ્રગટે છે. અને ઉપનિષદ શું કહે છે? જ્ઞાનાત કૈવલ્યમ. જ્ઞાનથી મોક્ષ મળે છે. જ્ઞાનની તલવારથી કર્મના બંધનો કપાય છે. ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા. ભાગવતજીમાં લખ્યું છે કે ઋષભદેવજી મોઢામાં પથરા ભરી રાખતા, બોલતા ન, ઓછું બહુ બોલતા. ઋષભદેવજીના શરીરની વિષ્ઠામાંથી પણ સુવાસ નીકળતી, એ 2 યોજન સુધી પ્રસરતી. આ હકીકત છે. મેં એક સંત જોયા છે, એમની પાસે હું બેઠો હતો. એમના શરીરમાંથી જે પસીનો નીકળતો હતો ને, એમાંથી સુખડની સુવાસ આવતી હતી. આ તપનો પ્રભાવ છે. તપથી શરીર પવિત્ર બને છે અને પછી એ શરીરમાંથી પવિત્ર સુગંધ નીકળે છે. ઋષભદેવજી એમની પાસે કોઈ આવે નહીં ને, એટલા માટે એમના શરીર પર વિષ્ઠા ચોપડતા. છેવટે ઋષભદેવનું શરીર બળીને ભસ્મ થઈ ગયું. ઋષભદેવજીના દીકરા ભરત ગાદી પર બેઠા, જેમના નામ પરથી આપણો દેશ ભારત કહેવાય છે. આ દેશમાં જ્યારે નાભી રાજાનું રાજ હતું ને, ત્યારે આ દેશ નાભી ખંડ કહેવાતો. નાભીના દીકરા ઋષભદેવ ગાદી પર આવ્યા ને, ત્યારે આ દેશનું નામ અજનાવ ખંડ હતું. અને ત્યારબાદ ભરતજી ગાદી પર આવતા આ દેશનું નામ ભારત પડ્યું, જે હજી આજે પણ ચાલુ છે. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે બપોરે 2:45 વાગે 2:45 કલાકે ભરતને શું યુવાનીમાં વૈરાગ આવે છે અને ભરત આગળ કેવી રીતે વર્તે છે, એ બધાનું વાંચન કરીશું. ત્યાં સુધી સર્વેને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.